કુકાવા તાલુકાના કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે માગસર સુદ પૂનમના દિવસે સંત કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવ યોજાયો હતો। કોરડા ગામ ખાતે સંત શિરોમણી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। 52 ગજની ધજાના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસસ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરી આખા કોરડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો હોશભેર જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધજા સંત કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ તથા કોરડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। જેકેસિંહ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિત્તોડી। હું દ્વિષા વિજયભાઈ કિકાણી કુકાવાવ તાલુકા કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો। કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। તેમના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસ સ્થળેથી ધજાની પૂજન વિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા। રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન આપ્યા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો દર પૂનમે તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ।